આપણે આગળના વિડીયોમાં ડિગ્રીઝના પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીના એક્ઝામ્પલ આપીને કઈ ત્રણ જુદી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય એ આપણે જોયું. પોઝિટિવ ડિગ્રીમાં એઝ, જો નેગેટિવ સેન્ટેન્સ હોય તો સો એઝ, અને ત્રીજું એનું ફોર્મ હતું વેરી ફ્યુ, જેની સાથે બહુવચનનું નામ અને બહુવચનનું ક્રિયાપદ વપરાય. બીજી જોઈએ આપણે કમ્પેરેટિવ ડિગ્રી, જેમાં એડજેક્ટિવને ઈઆર લાગે ધેન એની અધર એકવચન, એડજેક્ટિવને ઈઆર લાગશે ધેન મેની અધર બહુવચન, એ જ રીતે મોસ્ટ અધર બહુવચન. એટલે કે એની અધર સાથે એકવચન, બાકીના મેની અધર અને મોસ્ટ અધર સાથે બહુવચન. ત્રીજી ડિગ્રી આપણે શીખ્યા સુપરલેટિવ. સુપરલેટિવ એટલે સૌથી શ્રેષ્ઠ બાબતને સાબિત કરવી, જેમાં વન ઓફ ધ, મોસ્ટ, જે એડજેક્ટિવની પાછળ ઈએસટી ન લગાડી શકાય એની આગળ મોસ્ટ લાગે છે, બાકીના બધાને ઈએસટી લાગે છે. એ આપણે પહેલા ધોરણ 10 માં પણ શીખી ચૂક્યા છીએ કે પ્રોનાઉન્સિએશન અને સિલેબલના આધારે કેટલાક વર્ડ્સની આગળ ઈએસટી એડજેક્ટિવની પાછળ ઈએસટી લાગે છે, એ જ રીતે પાછળ ઈઆર પણ લાગે છે. અને જે એડજેક્ટિવની પાછળ ઈઆર અથવા તો ઈએસટી ન લાગી શકે એની આગળ મોર અથવા તો ધ મોસ્ટ અથવા તો વન ઓફ ધ આપણે વાપરીએ છીએ. હવે વધારે એક્ઝામ્પલ સમજી કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ડિગ્રી કેવી રીતે પૂછી શકાય એની આપણે પ્રેક્ટિસ કરીએ. આવું અધૂરું વાક્ય આપણને આપેલું છે અને કૌંસમાં છે ચાલો આનો જવાબ તમારી નોટમાં લખો. કેવી રીતે લખશો? તો વેરી ફ્યુ બર્ડ્સ, પછી કયું ક્રિયાપદ આવશે? ઇઝ કે આર? હા, આર. વેરી ફ્યુ બર્ડ્સ આર. હવે આ કઈ ડિગ્રી છે? તો વેરી ફ્યુ કઈ ડિગ્રીમાં આવશે? પોઝિટિવ. તો વેરી ફ્યુ બર્ડ્સ આર એઝ બ્યુટીફુલ એઝ પીકોક. આવી રીતે આપણે અધૂરું વાક્ય પૂરું કરાય. હોલી એટલે પવિત્ર. આપણે ધ મંકીઝ પોમાં વર્ડ શીખ્યા હતા. હોલી, હોલી ક્યાં આવતું હતું? ઓલ્ડ ફકીર, પવિત્ર માણસ. નો અધર રિવર, પહેલા મને એ કહો કે નો અધર એ કઈ ડિગ્રીમાં આવશે? પોઝિટિવ. હવે પોઝિટિવ છે અને નો અધર છે, લકાર છે, તો એઝ કે સો એઝ? સો એઝ. તો નો અધર રિવર ઇઝ કે આર? તો અહીંયા આપણને એક વચન આપેલું છે, સિંગ્યુલર છે, તો નો અધર રિવર ઇઝ એઝ હોલી, આ એડજેક્ટિવ છે આપણું, એઝ હોલી એઝ ગંગા. The Himalayas is one of the most beautiful mountain.
પહેલા આપણે આ 5 વાક્ય સોલ્વ કરી લઈશું. સેકન્ડ તો આપણે જોયું. થર્ડ, ધ હિમાલયસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ માઉન્ટેન. તો માઉન્ટેન ની પાછળ શું લખવું પડશે? અહીંયા ભલે આપણને સિંગ્યુલર આપેલું રહ્યું, કૌંસમાં આપેલા વર્ડ્સ આપણને વાક્ય પૂરું કરવા માટે મદદરૂપ થાય એટલા જ હોય છે. જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપણે લખતા હોઈએ ત્યારે કેટલાક વર્ડ્સમાં ફેરફાર કરવો જરૂરી છે અને એ આપણી સમજ ઉપર આધાર રાખશે. ચલો, કિરણ ઇઝ ધ, પહેલા આઈડેન્ટિફાઈ કરો કે કઈ ડિગ્રી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ કે સુપરલેટિવ. હવે ધ આપેલું છે એટલે સ્પષ્ટ થઈ ગયું, ધ એટલે સુપરલેટિવ. તો કિરણ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. એ પાછળના વર્ડ્સ આપણે ગમે તે એડ કરી શકીએ. કિરણ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. એ જ રીતે ધ નાઇલ, આ નાઇલ એ શું છે? રિવર. કઈ રિવર છે? તો લાંબામાં લાંબી, લોંગર. આમ તો ધ લોંગેસ્ટ કહેવાય, પણ આપણને વાપરવા માટે શું આપેલું છે? લોંગર. ધ નાઇલ ઇઝ લોંગર ધેન મેની અધર રિવર્સ. કેવી રીતે લખશું? ધ નાઇલ ઇઝ લોંગર ધેન મેની અધર રિવર્સ. ચલો, ખાલી જગ્યા પૂરો. ડિગ્રીના આધારે ખાલી જગ્યા પૂરો. તમારે વાક્યની સાથે જવાબ પણ નોટમાં લખવાના જ છે.
ચલો બોલો વડો મિત્રો જવાબ. મુંજન લખાય છે કે નહીં ભૈયા? ધ્રુવ, હાર્દિક. ચલો નાવ વિસો વેરી ફ્યુ. હવે વેરી ફ્યુ પછી જ્યારે કઈ નામ લખવાનું હોય તો એ નામ એકવચન કે બહુવચન? તો બહુવચન. વેરી ફ્યુ countries. Very few countries in the world. Is के are. Are. As ચલો હવે એડવાન્સ ને આપણે આપણું એડજેક્ટિવ છે એને પાછળ કોઈ પ્રત્યય લગાડીશું er અથવા est તો નહીં, કારણ કે આ પોઝિટિવ ડિગ્રી છે એટલે સીધું શું આવશે? as advanced as America. ફરીથી very few countries in the world are as advanced as America. ચલો બીજું પ્રણવની સ્ત્રી. આ લેસન આપણે શીખ્યા છે કે નહીં? અને અવની હા 11મા માં આપણે શીખ્યા છે. એને શાની શોધ કરી હતી? ઓટોફેટ ટેકનોલોજીમાં આપણે શીખ્યું હતું. જેને કઈ વોચ શોધી હતી? કઈ વોચ હતી એ? સ્માર્ટ વોચ. તો પ્રણવની સ્ત્રી ઇઝ. હવે આપણને અધર આપેલું છે એટલે સમજી લેવાનું કઈ ડિગ્રી થાય? કમ્પેરેટિવ. તો હવે કયો વર્ડ્સ લખવાનો બાકી રહ્યો? એડજેક્ટિવ છે. તો એડજેક્ટિવ ને શું લખશે? ઇઝ ક્લેવરર દેન. ચલો અહીંયા આપણને બહુવચન આપેલું છે તો આપણે મેની લખીશું કે એની? યસ, મેની. પ્રણવની સ્ત્રી is cleverer than many other boys. Computer is સુપરલેટિવ ડિગ્રી આપણને આપેલી છે. તો હવે એડજેક્ટિવ પહેલા બંને જે વર્ડ્સ આપેલા છે એમાંથી આપણે એડજેક્ટિવ શોધી કાઢીએ. તો શું છે એડજેક્ટિવ? એવું ના હોય કે એડજેક્ટિવ આપણને પહેલા જ આપેલું હોય, એ પાછળ પણ આપેલું હોય, એટલે આપણને એડજેક્ટિવ આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ, એટલે કે વિશેષણ. તો વન ઓફ ધ શું છે? યુઝફુલ. હવે યુઝફુલ ને est લાગશે? નહીં લાગે. તો શું લખવું પડશે? વન ઓફ ધ મોસ્ટ. વન ઓફ ધ બેસ્ટ લખશો તો પણ ચાલશે. વન ઓફ ધ બેસ્ટ યુઝફુલ ઇન્વેન્શન ઇન ધ વર્લ્ડ. ચલો હવે આગળનું લખવાનું છે. તો આ તો સહેલું જ છે. આપણને નામ આપેલું છે શીતલ. ઇઝ as fat as mine. ચલો લાસ્ટ અધર ગર્લ્સ ઇન ધ ક્લાસ. ચલો અધર ગર્લ્સ એટલે કઈ ડિગ્રી? તો કમ્પેરેટિવ. નામ આપણને આપેલું છે પહેલું શું છે? તો સબ્જેક્ટ હંમેશા વાક્યમાં ક્યાં આવશે? શરૂઆતમાં. સીમા ઇઝ. હવે ડિગ્રી કઈ છે? કમ્પેરેટિવ. તો એઝ આવશે કે આપણે એડજેક્ટિવ ને ઈઆર લાગશે? તો ઇન્ટેલિજન્ટ આપણું એડજેક્ટિવ છે. હવે આને ઈઆર લાગશે? ઇન્ટેલિજન્ટર એવું બોલાશે? નહીં બોલાય. તો શું કરવું પડશે? હા, એની આગળ ઇઝ more intelligent. Seema is more intelligent than many other girls in the class. ચલો આ પ્રમાણે લખી.
લખવામાં જરા ઝડપ કરજો. હવે તમારે ઘરે કરવાની એક્સરસાઇઝ છે. ચલો લખી ગયું. હવે એક એક્સરસાઇઝ આપણે કરીશું કે જે લેંગ્વેજ ફંક્શન પૂછાય છે, જેમાં રિસ્પોન્સ લેંગ્વેજ ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો આપણે ડિગ્રી આઈડેન્ટિફાઈ કરી, પણ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ આવી આપણી એક બોર્ડમાં પૂછાય છે. response to the sentence કેવી રીતનું હોય છે એમાં આપણે જોઈએ. આમાં કેવું હોય છે, કન્વર્ઝેશન, બે વ્યક્તિ વચ્ચેની વાતચીત આપેલી હોય છે. આવો એક આપણો પ્રશ્ન છે, હાઉ મેની. હવે અહીંયા વાક્યમાં કદાચ આપણને પૂછે કે ભાઈ વાક્યમાં ભૂલ આઈડેન્ટિફાઈ કરો, એરર કરેક્શન, તો આ વાક્યમાં આપણને ક્યાં ભૂલ દેખાય છે? તો જ્યારે આપણે હાઉ મચ WH ક્વેશ્ચન શીખ્યા ત્યારે આપણે મોસ્ટ આઈએમપી વાત કરી હતી કે હાઉ મચ, હાઉ મેની, એના પછી જે આપણે નામ લખીએ છીએ એ હંમેશા કેવું આવશે? બહુવચન. ચલો, હાઉ મેની રન્સ વિલ યુ મેક, આવો એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો. હવે અજય એનો રિપ્લાય આપે છે. ચલો, હવે આનો જવાબ શું હોઈ શકે? હાઉ મેની રન્સ વિલ યુ મેક. હું તમને પૂછું કે હાઉ મેની માર્ક્સ
will you obtain? આવો પ્રશ્ન પૂછી શકાય. દાખલા તરીકે ચલો મેં દાખલા તરીકે આ જ વાળો આનો જવાબ આપો. મેં તમને પ્રશ્ન પૂછ્યો તો હમણાં આપણો બાયોલોજીનો ટેસ્ટ આપણે મૂક્યો છે અને તમે બધા જ એ લખવાના છો અને જાતે એનું માર્કિંગ પણ કરવાના છો. તો મારો ક્વેશ્ચન છે કે હાઉ મેની માર્ક્સ વિલ યુ ગેટ ઇન ટેસ્ટ. હવે એનો જવાબ તમે આવું કહી શકો કે આઈ વિલ ગેટ 25. બરાબર. કોઈ કહેશે 20, કોઈ કહેશે 30. તો આ જવાબ એનો સાચો જ છે. પણ આપણને શું કહેવામાં આવે છે? રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ. હવે આપણે આ વાક્ય લખીએ છીએ. કમ્પેરિંગ ડિગ્રી. આપેલા પ્રશ્નનો જવાબ તો આપણે કંઈ પણ આપીએ તો ઓપ્શન, આમાં ઓપ્શન પણ પૂછાય છે અને બંને રીતે પૂછાય છે. તો આ જવાબ સાચો છે. પણ મારે જવાબ કઈ રીતે લખવાનો છે? કઈ પેટર્નમાં લખવાનો છે? હા, ડિગ્રી વાપરીને જવાબ લખવાનો છે. એટલે કે મારે જે જવાબ આપું, અહીંયા પણ હું જે ક્વેશ્ચનનો આન્સર આપું એ 3 ડિગ્રીમાંથી કોઈ પણ એક ડિગ્રીનો ઉપયોગ કરીને જવાબ લખેલો હોવો જોઈએ. ચલો એ જ રીતે હાઉ મેની રન્સ વિલ યુ મેક? કેટલા રન તમે બનાવશો? હાઉ મેની માર્ક્સ વિલ યુ ગેટ ઇન ધ ટેસ્ટ? તો કેવી રીતે લખવું પડશે? આઈ વિલ ગેટ more than 25 marks. 25 માર્ક્સ કરતા તો હું વધારે મેળવીશ. અથવા શું જવાબ લખી શકાય? બેસ્ટ આન્સર. આઈ વિલ ગેટ ધ હાઈએસ્ટ માર્ક્સ. તો અહીંયા આપણે શું ઉપયોગ કર્યો? વાક્ય તો સાચું છે પણ મારે કઈ બતાવવાની છે? ડિગ્રી. એટલે હું હાઈએસ્ટ માર્ક્સ મેળવીશ. તો આપણો આ જવાબ સાચો હોઈ શકે. એ જ પ્રમાણે આનો જવાબ આપણે શું લખીશું? હાઉ મેની રન્સ વિલ યુ મેક? સીમાએ અજયને પ્રશ્ન પૂછ્યો. તો અજય શું જવાબ આપશે? આઈ વિલ મેક કેટલા રન? તો એને કોઈની સાથે અથવા તો હાઈએસ્ટ રન કોઈ પણ ડિગ્રીમાં જવાબ આપી શકાય. પોઝિટિવ ડિગ્રીમાં પણ આપી શકાય. આઈ વિલ મેક મોર ધેન અજય. અજય સેઝ આઈ વિલ મેક મોર ધેન. આઈ વિલ મેક રન મોર ધેન ધોની, મોર ધેન સચિન તેંડુલકર. કોઈ પણ સાથે આપણે સરખામણી કરી શકીએ. ચલો લખી લો. હવે આવા બીજા બે એક્ઝામ્પલ ઘરેથી સોલ્વ કરવાના. હવે આટલી એક્સરસાઇઝ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ અથવા તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં પૂછાય તો પણ આ તમારે ઘરે કરવાની છે. એક વખત આપણે એને જોઈ લઈએ. Ram says response to the sentence always conversation માં જ આવશે. એટલે આપણે એક વ્યક્તિ પ્રશ્ન પૂછતો હોય અથવા તો એને કોઈ વાત કરેલી હોય એની પર આપણે કોમેન્ટ્સ કરવાની છે.
એ કોમેન્ટ્સ પ્રેઝ પણ હોઈ શકે, વખાણ પણ હોઈ શકે કે બેડ પણ હોઈ શકે. Shreya comes late every time. Ram says that Shreya comes late every time. What do you say? Sham replied. હવે શ્યામ શું કહેશે? અહીંયા પ્રશ્ન પૂછ્યો કે લેટ આવે છે. Why? હવે એનો જવાબ આપવાનો છે પણ ડિગ્રીનો ઉપયોગ કરીને. તમે લખજો, હું પછી ચેક કરીશ. ચલો. ટીચર સેઝ tell me about your village. Everyone tell about his own village, not other. Write down. I also want to know your village name. So please write down first your village name, then tell about your village in any 3 degree, and you must write 5 sentences. About your village. હવે આ જે જવાબ છે, આ ભલે મેં તમને એક જ લીટી આપી, અહીંયા 5 થી 10 વાક્ય લખવાના છે. પહેલા તમે તમારા ગામનું નામ લખશો અને પછી તમારા ગામની જે કંઈ પણ ખાસિયતો છે એના વિશે 5 કે 6 વાક્ય લખવાના છે. બટ યુ શુડ યુઝ degrees in sentence. Okay. Tell me about your village. Doctor, how much milk do you take? તો પેશન્ટ કેવો જવાબ આપશે? In degree. Avni, my frock is long. What do you say? મારું તો લાંબુ છે પણ તારે શું કહેવું છે? તો સોનિતા જે જવાબ આપશે, કમ્પેરેટિવ, પોઝિટિવ કે સુપરલેટિવ કોઈ પણ ડિગ્રીમાં તમે જવાબ આપી શકો. શ્રુતિ, why did you buy this car? તમે આ કાર શા માટે ખરીદો છો? ફરવા માટે, બેસવા માટે, દોડવા માટે? કથન says in ડિગ્રીમાં જવાબ આપવાનો છે. Because it is the fastest car, it is faster than others, so and so. You can write. ચલો મિત્રો, આ જવાબ આપણે લખીશું. આ લખતા પહેલા આગળ જણાવેલું બરાબર સમજી લઈશું અને નેક્સ્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કેવી રીતે પૂછાય છે આપણે બીજા વિડીયોમાં જોઈશું.